અંગ્રેજીમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ કહેવાય, હિન્દીમાં ચિકિત્સા કહેવાય અને ગુજરાતમાં આરોગ્ય કહેવાય. અને આ જેનું ધ્યાન રાખતા હોય તેને આરોગ્ય વિભાગ કહેવાય. પણ હું સતત મજબૂર થતો રહ્યો છું આરોગ્ય વિભાગને અયોગ્ય વિભાગ કહેવા માટે. અત્યાર સુધી અનેક કાર્યક્રમો કર્યા છે. પીએચસી સીએચસી સેન્ટર અને સરકારી સિવિલ હોસ્પિટલોની અંદર જે પ્રકારની અવ્યવસ્થા હોય છે તે સુધારો થાય, પ્રશાસનના ધ્યાનમાં આવે તે માટેના આપણે તમામ લોકો જાણીએ છીએ અને અનેક દ્રશ્યો આવે છે. હોસ્પિટલની અંદર રઝળતા શ્વાન હોય છે, હોસ્પિટલની અંદર ક્યાંક ગાય જોવા મળે છે, સાંઢ જોવા મળે છે. શ્વાનનો જબરજસ્ત આતંક છે આ કેમ્પસમાં. સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, અમદાવાદ, મહેસાણા, જામનગર, નખત્રાણા, નલિયા, છોટાઉદેપુર તમામ ઠેકાણે. પણ હવે નવી એક વાત સામે આવી છે. થોડાક સમય પહેલાં રાજકોટમાં ઉંદરની વાત આવી હતી કે સિવિલ હોસ્પિટલમાં ઉંદરનો ત્રાસ છે. હવે એશિયાની સૌથી મોટી ગણાતી અમદાવાદ સિવિલ હોસ્પિટલની વાત કરી લઉં. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંદર એ પણ કેમ્પસમાં નહીં, એટલે કે પરિસર પૂરતું નહીં, અંદર ખાસ કરીને વોર્ડ, લોબી અને રેડિયોલોજી વિભાગ, અહીંયા બિલાડીનો આતંક જબરજસ્ત છે. હોસ્પિટલમાં જ્યાં જોઈએ સિવિલ હોસ્પિટલમાં ત્યાં બિલાડી જોવા મળે છે. આપ જોઈ શકો છો આ દ્રશ્ય. અને એક બિલાડી નહીં, બિલાડીનો આખો ને આખું પરિવાર જોવા મળે છે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો છે જ્યાં દર્દીઓની ગંભીર સારવાર થાય છે, ગંભીર બીમારીઓની સારવાર થાય છે. પણ આપ જોઈ શકો છો આ વોર્ડની સ્થિતિ જુઓ તમે. આપ કેટલી બિલાડીઓ છે, ગણ્યા નહીં, વીણા નહીં, પણ સિવિલના વોર્ડમાં બિલાડીઓ સમાય એ પાક્કું છે. આઈસીયુ સુધી પણ બિલાડી પહોંચી જાય છે. બિલાડીઓ મેડિકલ વેસ્ટ અને બહારની ગંદકી વોર્ડમાં લાવે છે અને દર્દીઓ પરેશાન થાય છે કે બિલાડી આવે જોડે એના મોઢામાં કોઈને કોઈ પ્રકારનો વેસ્ટ ખેંચીને લઈને આવે અને એના જ કારણે દર્દીઓ પરેશાન થાય છે. સાથે જ સડેલી ખાદ્ય વસ્તુઓ પણ લાવે છે. અનેક વાર દર્દીઓએ ફરિયાદ કરી છે. બિલાડીના વધતા ત્રાસથી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતી સિક્યોરિટી એજન્સીના કામકાજ પર સવાલ ઉઠે છે. માણસ જ જાય એ જોવાની જવાબદારી એકલી નથી. સિક્યોરિટી સ્ટાફની તમામ જવાબદારી છે કે ગેરકાયદેસર કોઈ પણ પ્રકારનો પ્રવેશ એ વ્યક્તિનો હોય કે જાનવરનો કે જે દર્દીઓના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે તેવું ન હોવું જોઈએ. અને આ જ મુદ્દો ધ્યાનમાં લાવવામાં આવતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર રાકેશભાઈ જોશીએ સિક્યોરિટી ગાર્ડના જે વડા છે અથવા કોન્ટ્રાક્ટરો છે એમને સૂચના પણ આપી છે. સાથે એ પણ જણાવ્યું છે કે દર્દીઓના પરિવારજનો જ્યાં બેસે છે ત્યાં વધેલો ખોરાક ન ફેંકવો. વધેલા ખોરાક જોઈને બિલાડીઓ આવે છે. હવે આ મિની મ્યાઉ બાદ વાત કરી લઉં શ્વાનની. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ મહેસાણા GJ2 મહેસાણા જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં રખડતા શ્વાનનો અડીંગો આપ જોઈ શકો છો. ટ્રોમા સેન્ટરના દ્રશ્યો છે. અહીં ડૉક્ટર કે સ્ટાફ મળે કે ન મળે એની કદાચ અછત હોઈ શકે, બોન્ડેડ ડૉક્ટરો આવે કે ના આવે, પણ તમને શ્વાન ચોક્કસથી જોવા મળે. જે હાજર ડૉક્ટરો છે ને એ પણ કહે છે કે ખરેખર સિક્યોરિટીએ ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે આ પ્રકારે શ્વાન ઘૂસે છે એનાથી અનેક પ્રકારની પરેશાની દર્દીઓને થાય છે, એમના ઈલાજમાં થાય છે અને ગંદકી ફેલાય છે. આવો સાંભળી લઈએ સિવિલના ડૉક્ટરે શું કહ્યું છે. સાહેબ, શ્વાન અહીંયા અંદર ફરે કેટલું વ્યાજબી તમે? ના, એ તો સાચી વાત છે કે વ્યાજબી ના કરાય. હવે મારતા જોઈએ છીએ ને એને કાઢતા જોઈએ છીએ, પણ ઘડી આવી જાય એટલે અબોલ હોય એટલે પછી બહુ મારઝૂડ કરતા નહીં આપણે, પણ એને ટોકીએ છીએ આપણે. સાહેબ, પણ ખરેખર શ્વાન હોસ્પિટલમાં દર્દીઓ માટે કેટલા જોખમી થઈ શકે સાહેબ? ના, એ વાત સાચી છે કે શ્વાન જોખમી જ હોય છે, પણ પ્રયત્ન લોકો કરે જ છે બહાર પકડવાના. અહીંયા સિક્યુરિટી વાળા આપણી તો હોય જ છે. મહેસાણા બાદ હવે વાત જામનગરની GG હોસ્પિટલની. સૌરાષ્ટ્રની મોટી ગણાતી આ સરકારી હોસ્પિટલ, અહીંયા રખડતા ઢોરનો તો ત્રાસ હતો જ અને હવે તમને જોવા મળે છે અનેક શ્વાન, અનેક ઠેકાણે શ્વાન, ખૂણે ખૂણે શ્વાન. જ્યાં જ્યાં તમારી નજર પડશે ને ત્યાં તમને આ શ્વાન જોવા મળશે. પાણીના કુલર પાસે જશો ત્યાં પણ તમને શ્વાન જોવા મળશે. સીડી હશે તો પણ શ્વાન જોવા મળશે.
વોર્ડમાં પણ દોડતું આ પ્રકારનું શ્વાન જોવા મળશે. સિક્યોરિટી ગાર્ડ છે, સિક્યોરિટીની પાછળ લાખો કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે, પણ કોઈ રોકતું નથી અને આ પ્રકારની સ્થિતિ છે. હોસ્પિટલ પ્રશાસન પણ પોતાની જવાબદારીમાંથી છટકતા હોય તેમ મીડિયાની પ્રતિક્રિયાઓ આપે છે. ખેર, હવે તમને લઈ જાઉં છોટાઉદેપુર. અહીંની જનરલ હોસ્પિટલ, અહીં પ્રસૂતિ વિભાગમાં બિંદાસ શ્વાન ફરતા તમને નજરે પડશે. કારણ છે સિક્યોરિટી ગાર્ડનો અભાવ. અદ્યતન સુવિધાઓથી સજ્જ આ હોસ્પિટલમાં અત્યારે એક જ સુરક્ષા ગાર્ડ છે. 8 કલાકની ડ્યુટી બાદ એ જતા રહે અને ત્યારબાદ જે ગેટ તોડી નાખવામાં આવેલો છે ત્યાંથી તમને ક્યારેક ગાય, ક્યારેક સાંઢ તો ક્યારેક શ્વાન હોસ્પિટલમાં ફરતું જોવા મળશે. અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. હોસ્પિટલ પ્રશાસનનું કહેવું છે કે અમને સિક્યોરિટી ગાર્ડ ફાળવવામાં આવે, પણ સિક્યોરિટી ગાર્ડ ફાળવવામાં નથી આવતા, જેના કારણે માણસોની આ હોસ્પિટલ વેટેનરી હોસ્પિટલ હોય એવું લાગે છે. કોઈ બહારથી આવેલું હોય તેને એવું જ લાગે કે હું વેટેનરી હોસ્પિટલમાં આવી ગયો છું. દર્દીનું દર્દ સાંભળી લો. સુધારો કરવા આવે છે, જે ઈજા થયેલી હોય એ ઓછી થાય એના માટે આવે છે. એવું નહીં કે હોસ્પિટલ આવીને આપણને પાછી ઈજા થઈ જાય ને કૂતરું કેડી જાય ને આ. અને પ્લસ અહીંયા નાના બાળકો, સ્ત્રીઓનો વિભાગ છે, જે ગાડી જે કૂતરા છે એ બાઇટ કરે એ યોગ્ય નથી. જરા પણ જવાબદારી નહીં, કોઈ સરકાર નહીં, કોઈ બેઠું નહીં. અહીંયા આગળ પૂરો સિક્યોરિટી ગાર્ડ દેખો, એક બી સિક્યોરિટી ગાર્ડ દેખાય છે તમને? અહીંયા કોઈ દેખાતું નહીં. અમારે કરવાનું શું? કોને કહેવા જવાનું? અમારી માંગ છે કે સૌથી મોટું છોટાઉદેપુરનું જો જનરલ હોસ્પિટલ હોય ત્યાં પહેલા તો સ્ટાફ આવે, સિક્યોરિટી ગાર્ડ આવે અને પૂરેપૂરી તંત્રની વ્યવસ્થા જળવાય. હવે તમને કચ્છ લઈ જાઉં. કચ્છના CHC સેન્ટરના દ્રશ્યો જોજો. કચ્છના નખત્રાણાના CHC સેન્ટરમાં તમને ગાય પણ જોવા મળશે, સાંઢ પણ જોવા મળશે, શ્વાન પણ જોવા મળશે. આવા દ્રશ્યો જોઈ શકો છો. નલિયાની રેફરલ હોસ્પિટલમાં પણ આ જ પ્રકારની સ્થિતિ જોવા મળે છે. અને એટલે જ લાગ્યું કે પ્રશાસનના ધ્યાનમાં વધુ એકવાર લાવવું જોઈએ. જો કે આ ધ્યાનમાં રાજકોટથી તો આવેલું જ હશે, કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉંદરોનો જબરજસ્ત ત્રાસ હતો. મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા, ત્યારબાદ ઉંદર પકડવાનું રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું અને ઉંદર પકડવા માટે અમદાવાદની એજન્સીને રીતસર કામ સોંપવાની સ્થિતિ સર્જાઈ હતી. ત્યારબાદ ઉંદર ભગાડવા માટે વોર્ડની અંદર દવાનો પણ છંટકાવ થયો હતો, સાથે જ પિંજરા પણ મૂકવામાં આવ્યા હતા. આપ જોઈ શકો છો, ફેબ્રુઆરી મહિનાના દ્રશ્યો છે. હું ફરીથી કહું છું, સાધનો હશે, બધું હશે, દુનિયાભરનું બજેટ પણ ફળવાયેલું હશે, પણ ક્યાંક ક્ષતિ છે, ક્યાંક પૂરતું ધ્યાન નથી, ક્યાંક સ્વચ્છતાનો અભાવ છે, ક્યાંક સુરક્ષાનો અભાવ છે. ઉંદર, બિલાડી, સાંઢ, શ્વાન પહેલી નજરે તમને નાની નાની વાતો લાગશે અને એટલી લાગતી હશે કે આટલા મોટા દર્દ લઈને હોસ્પિટલમાં જતા હોય તો આવું નાનું નાનું તો હોય, પણ આ જ નાની નાની સમસ્યાઓ વિકરાળ બને છે જો પ્રશાસનનું ધ્યાન નથી દોરવામાં આવતું તો. અને એટલે જ ચર્ચા કરવા માટે ડૉક્ટર શ્રદ્ધાબેન રાજપૂત સહપ્રવક્તા છે બીજેપીના, ડૉક્ટર યોગેશભાઈ ગુપ્તા સિનિયર ફિઝિશિયન છે, ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ પૂર્વ પ્રમુખ IMA છે. જીતેન્દ્રભાઈ, મેં ગુજરાતની મોટાભાગના ખૂણાની હોસ્પિટલો બતાવવાનો પ્રયાસ કર્યો. સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, PHC, CHC, આ બધાની સ્થિતિ આ બધામાં 2 in 1 કરી નાખ્યું કે વેટેનરી હોસ્પિટલ પણ ત્યાં, મનુષ્યની હોસ્પિટલ પણ ત્યાં. હવે તમારી પણ હોસ્પિટલ છે. જુઓ, બધાના અલગ પ્રકારના તર્ક હોય. ભાજપવાળા બેન છે હમણાં ડૉક્ટર બેન, એ એમ કહે છે કે હોસ્પિટલમાં તો આવું હોય એટલે આવું થાય, પણ તમે પણ તો હોસ્પિટલ ચલાવો છો ને, અને તમે IMAના પ્રેસિડેન્ટ હતા, અનેક ડૉક્ટર્સ ઓળખતા છે, અનેક હોસ્પિટલોવાળા ઓળખતા ખાનગી. શું એમના ત્યાં આટલા ઉંદર દેખાય? એમના ત્યારે ક્યારે શ્વાન આટલા જોવા મળ્યા? એમના ત્યાં ક્યારે સાંઢ જોવા મળી? કે પછી બંને માટે સાંઢ, શ્વાન, ઉંદર ઓળખીને જાય કે આ સરકારી ત્યાં આપણને પ્રવેશ મળે અને ખાનગીમાં પ્રવેશ ના મળે? રોનકભાઈ, આભાર. પ્રશાસનનો પાડમાનો કે હાથી ઘોડા નથી ફરતા, દરવાજા એટલા થોડા નાના રાખ્યા છે અને આ પ્રશાસનના અધિકારીઓએ પુરવાર કરવા માગે છે કે ઈશ્વરનું અસ્તિત્વ છે એટલે જ દર્દીઓ બચે છે. પ્રાણી અને મનુષ્ય બંને સરખા ગણવાનું એમણે અભિયાન શરૂ કર્યું હોય એવું લાગે છે. ઇદમ સર્વસ્ય આશ્રયમ, જે આવે એને આશરો આપવાનો એવો કંઈક ઈરાદા સાથે ચાલતા હોય અને અહસ્મી યોદ્ધ, હું બહાદુર છું એવું દર્દીએ સ્વીકાર કરવાનું. આવી બધી વાતોની અંદર
રોનકભાઈ, તમને અભિનંદન આપું કે તમે આ બધી બાબતોને ઉજાગર કરો છો. આરોગ્યમ પરમમ ભાગ્યમ. આરોગ્ય એ પહેલું સુખ તે જાતે ન રહ્યા, અને એ દિશાની અંદર અત્યારે પરિસ્થિતિ એવી પેદા થઈ છે કે પ્રજાના આરોગ્ય કરતાં આરોગ્ય તંત્રના આરોગ્યની કથળતી આરોગ્ય માટે આપણે ચિંતા કરવાની જરૂર છે. આ અધિકારીઓ એટલી જાડી ચામડે, સરકારો આ હોય કે તે હોય એનાથી કોઈ ફરક પડતો નથી. સરકારો તો આજથી જાય બદલાતી જાય, પરંતુ આરોગ્યના અધિકારીઓ એટલી જાડી ચામડીના થઈ ગયા છે કે હડકાયું કૂતરું જો એમને કરડે તો કૂતરાએ ઇન્જેક્શન લેવા પડે એવી પરિસ્થિતિ પેદા થઈ છે. તમે એક બહુ સારી વાત કહી કે ઉંદર પકડવાનું બધા લાયા, મશીન લાયા ને દવા લાયા. હવે તો આ બધું ઉજાગર થશે એટલે ઉંદર પકડવા માટે બિલાડી લાવશે, પછી બિલાડીને પકડવા માટે કૂતરો લાયા છે, અને પછી તમારી આ રજૂઆતના કારણે એક ઐતિહાસિક નિર્ણય કરવામાં આવશે કે તંત્રની અંદર જુદું મહેકમ ઊભું કરવામાં આવશે કે શ્વાનને પકડવા માટેનું એક સ્ક્વોડ માટે માણસ જોઈશે, ઉંદર માટેની દવા ફરજિયાત બનાવવામાં આવશે, અગર સાપ આવશે તો એક મદારીની પણ નિયુક્તિ કરવામાં આવશે. આવા પ્રકારના અભિયાનો ચલાવશે. કહેવાનો ભાવાર્થ એ છે કે જ્યાં સુધી આ તંત્ર અને સવિશેષ કરીને અધિકારી તંત્ર એ જો બીજા બધા તમાશા અને ટાઇફામાંથી નીકળી અને જો આમાં ધ્યાન નહીં આપે તો મને એમ લાગે છે કે આરોગ્યની તંત્ર બગડવાની છે, અને પરિણામે પેદા એવું થશે કે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, એમ જો માદા જનોની માદગી જાગશે ને તો બધાને હેરાન કરી નાખશે. અને જે પ્રકારે રોગો વધી રહ્યા છે અત્યારે તો એવું છે કે ઉંદરો હોસ્પિટલમાં છે એના કરતાં તંત્રમાં જે ઉંદરો બેઠા છે ને એને દૂર કરો એટલે ઓટોમેટિક હોસ્પિટલના ઉંદરોએ જતા રહેશે, બિલાડીઓએ જતી રહેશે, શ્વાન પી જતા રહેશે. કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતા આ તંત્રને જગાડી અને આરોગ્ય મંત્રીએ પણ પોતે સવિશેષ કરીને આ વિષયમાં ધ્યાન આપી અને તંત્રને દોડતું કરવું જોઈએ. અને તમારા જેટલા એપિસોડ થયા એ પછી મને આનંદ એ બાબતનો છે કે એમાં સુધારો આવે છે. એટલે જે ચૂંટાયેલી પાંખ છે કદાચ એમાં સક્રિય છે, કારણ કે એને સીધા પ્રજા સાથે સંપર્ક હોય છે. અધિકારીઓને પ્રજા સાથે કોઈ લેવા દેવા નથી, અને એટલા માટે અધિકારીઓને સુધારવાનું કામ એ આરોગ્ય વિભાગના મંત્રીશ્રી કરે. અને મને આનંદ એ છે કે આમ કહેવાય કે આ બધા બીજા બધા તો એમ કે સત્યમ બ્રુયાત પ્રિયમ બ્રુયાત, પણ તમે કહેવા છો કે સત્યમ બ્રુયાત અપ્રિયમ બ્રુયાત. જો અપ્રિય લાગે તો પણ સત્ય કહેવાનો તમે જે નિર્ણય કર્યો છે, અને પછી એના કારણે જે કંઈ આ સમસ્યાઓ ઊભી થઈ છે એમાં માત્ર ઈચ્છા શક્તિનો અભાવ છે. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. પણ એક નાનું અમથું કરેક્શન કરી દો. આપે કહ્યું ને કે આવું પ્રસારણ થાય આવા અહેવાલો બાદ નવી એપોઇન્ટમેન્ટ થશે, આ વિભાગ પેલા વિભાગમાં આવું નહીં કરે. આ બધા અધિકારીઓ કોન્ટ્રાક્ટ આપશે, કારણ કે પેલી નિયુક્તિમાં તો કશું મળે નહીં સાહેબ. ઉંદર પકડવાનો કોન્ટ્રાક્ટ, પેલાનો કોન્ટ્રાક્ટ, પેલાનો કોન્ટ્રાક્ટ, સિક્યોરિટીવાળાનો કોન્ટ્રાક્ટ વધારવાનો, એ બધું કોન્ટ્રાક્ટ ઉપર લાવશે એટલે થોડીક મલાઈ વધુ મળે. અને દુઃખ એ વાતનું છે કે આ પ્રસારણ કર્યા પછી એ કોન્ટ્રાક્ટ પ્રથા વધી જાય. ગુપ્તા સાહેબ મારી સાથે જોડે. ગુપ્તા સાહેબ, આ સ્થિતિ પાછળનું કારણ શું? અને આ પ્રકારે શ્વાન, બિલાડી અને ઉંદર, ગાય તો સીધી ભેટુમાર આપણને ખબર પડે, આ ત્રણ હોસ્પિટલમાં આવે એ કેટલું ખતરનાક? રોનકભાઈ, કોઈ પણ હોસ્પિટલ હોય ને એ પછી પ્રાઇવેટ હોય કે ગવર્મેન્ટ હોય, છેલ્લા ઘણા વર્ષોથી નીતિ નિયમ અને ધારાધોરણથી ચાલતા આવે છે. એની અંદર સેફટી અને ઇન્ફેક્શન કંટ્રોલ બહુ જ મોટું ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. હું જ્યારે ઇન્ફેક્શન કંટ્રોલ કહેતો હોઉં ને તો ઘણા બધા ડૉક્ટર્સ જે આ જોતા હશે ને એમને ખ્યાલ હશે કે દરેક હોસ્પિટલે NABH જોડેથી હવેથી લાઇસન્સ લેવાનું હોય છે. ઇવન ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટની અંદર બી હાઇજીનનું એક પાર્ટ એડ કરવામાં આવ્યું છે. સો આ બધી વસ્તુઓ જે આપણે બતાવી રહ્યા છીએ, આપણે મજાક કરી લઈએ બરાબર છે કે મનુષ્યની હોસ્પિટલમાં વેટરનરી હોસ્પિટલ, કોઈક આપણને એમ કહી જાય કે ભાઈ ઉંદરડું વધે છે એટલે આપણે કેટ્સ વધારીએ છીએ તો ઉંદેડાના વધે, મિનસ વધે. પણ આ બધી વસ્તુઓ અલ્ટિમેટલી પેશન્ટના હેલ્થ જોડે કમ્પ્લીટ ચેડા કરે છે. આજે કોઈ પણ જનાવર હોય તો એનું વાળથી લઈને એની લાલ જે હોય ને એ બી ઇનફ છે કોઈ પણ બીમારીને વધારવા માટે. આજે હું તમને બે સ્ટોરી સંભળાવું જે સાચી છે આપણા ગુજરાતની. 2020ની અંદર
ગોધરાની અંદર એક બાળકનું મૃત્યુ થયેલું, કૂતરાએ એને મારી નાખેલો જન્મેલા બાળકને, અને સુરતની હોસ્પિટલની અંદર ડેડ બોડીને ખાતા અને કઈડતા આપણે જાનવરોના દ્રશ્યો જોયા હતા ઘણા વર્ષો પહેલાં. એક આખા ઇન્ડિયાની અંદર એમ્સ બહુ જ મોટી હોસ્પિટલ કહેવાય છે, એમાં એક વર્ષની અંદર 21 લોકોને ડોગ બાઇટ થયા હોય ને એવા કિસ્સાઓ બન્યા હતા. આવા કિસ્સાઓ તમે કોણ તો ઇન્ડિયાની અંદર દરેક ગવર્મેન્ટ હોસ્પિટલમાં, હું વર્ડ વાપરું છું ગવર્મેન્ટ હોસ્પિટલમાં જોવા મળશે. બીજી ન્યૂઝ તમને કહું, 2021ની અંદર એવું એક મોટું પ્રસારણ કરવામાં આવ્યું હતું કે હવે આપણું ગવર્મેન્ટ સિવિલ હોસ્પિટલ, જે એશિયાની મોટામાં મોટી હોસ્પિટલ છે, એની અંદર આ એનિમલ્સનો જે મેનેસ છે એને રોકવા માટેની કાર્યવાહી ચાલુ કરી દીધી છે, અને શોર્ટલી આપણે આ એનિમલ્સનો મેનેસ આપણે આ હોસ્પિટલમાંથી દૂર કરી દઈશું, આ કરી દઈશું, ફલાણો કરી દઈશું. 4 ગેટ છે, ત્યાં આપણે કૂતરાને અને કેટ્સને પકડવા માટેના સાધનો મૂકીશું, પેઇન્ટ કરીશું, સેનિટાઇઝેશન કરીશું, આ બધી વસ્તુ ત્યાં કરી હતી. પણ ઢાઈના પાત 3 ત્યાં જ ઊભા છીએ આપણે. સો કહેવાનો તાત્પર્ય એટલો છે કે ગવર્મેન્ટ હોસ્પિટલ મોટી બનાવી દેવામાં બહુ ખુશી થવા જેવું નથી હોતું. એ જે દર્દીઓ ત્યાં ટ્રીટમેન્ટ લે છે એમની જવાબદારી પણ લેવી પડે, ઇક્વલી લેવી પડે. આજે હું બી એક જોક કહી શકું કે ભાઈ જીતુભાઈ કહેતા હતા એવી રીતે પહેલો કાર્યક્રમ હશે જે હેલ્થકેર રિલેટેડ છે, જેમાં ડૉક્ટર્સને બ્લેમ નથી કરવામાં આવી રહ્યા છે કે ભાઈ આ ડૉક્ટર જવાબદાર નથી. પણ આ તમે વિચારી જુઓ કે બાળક, વડીલ, માતાઓને ડોગ બાઇટ થાય હોસ્પિટલની અંદર, ગાયમાં જેને આપણે માતા કહીએ છીએ એ હોસ્પિટલની અંદર કોઈના મોતના માટે જવાબદાર બને. ડેન્જરસ વસ્તુ આવે જ્યારે ડેડ બોડી ત્યાં પડી હોય, એને કૂતરું અને બિલાડી એને બાઇટ લેતા કે એને કઈડતા તમે જુઓ. તો મારા દર્દીઓ માટે આ જાનવરો ભલે જેને પ્રેમ હોય જાનવર જોડે હોઈ શકે, એમના ઘરે રાખી શકે, પણ હોસ્પિટલ માટે ધીસ ઇઝ ડેથ ફોર મેની ઓફ ધ પેશન્ટ્સ. શ્રદ્ધાબેન, જો આ કેટવોક બેઠવોકવાળું તો નવા સમાજમાં સોશિયલ મીડિયા પર જોતા હતા, પણ આવો શોખ શરૂ થઈ ગયો સરકારી હોસ્પિટલોમાં કેટવોક કરાવવાનો? જોયો ને તમે દ્રશ્યો? આ સ્થિતિ માટે જવાબદાર કોણ? રોનકભાઈ, હું કોઈ પણ આ મેડિકલ ફિલ્ડના છે ને ઘણા બધા લોકોએ મેડિકલ ફિલ્ડની જ વાત કરી છે, એ પ્રમાણે જ વાત કરીશ. આ સ્થિતિ માટે મલ્ટિપલ ફેક્ટર જવાબદાર હોઈ શકે છે. પહેલી વસ્તુ તો તમને સિવિલ હોસ્પિટલની વાત કરું તો એ ગર્વની બાબત છે કે 1858માં અસ્તિત્વમાં આવેલી આપણી સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી, અને આપણા માટે એક પ્રાઉડ પ્રિવિલેજ છે કે એમાં જેટલા દર્દીઓ સારા થઈને ગયા છે અને જે પ્રમાણે ત્યાંના ડૉક્ટર્સ છે ને જે લોકોએ સેવા ત્યાંના ડૉક્ટરને પેરામેડિક સ્ટાફે આપી છે, મારા ખ્યાલથી દુનિયામાં આવું ક્યાંય નહીં હોય એવું એટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે એ આપણી સિવિલ હોસ્પિટલ છે. હવે આમાં શું છે કે 2 ટાઈપના હોય, એક તો ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ હોય, જેમ કે ઉંદર થઈ ગયા, પછી ઉધઈ થઈ ગઈ. તો જ્યારે એના ઉપર બી આખું પેસ્ટ કંટ્રોલ કરવાની મિકેનિઝમ હોય છે, એનું બજેટ બી ફળવાતું હોય છે, એના ઉપર જ્યારે કામ કરીએ છીએ ત્યારે કોઈ એટલો હો હલ્લા કે અવાજ નથી થતો. પરંતુ બધી જ વસ્તુથી દૂર જઈને તમને રોનકભાઈ આજે સાચે દિલની વાત કહું તો તમે કૂતરા ઉપર કે બિલાડી ઉપર કે આ જે ગાયની તમે વાત કરો છો, આ ગાય જે રખડતી ઢોર છે ને, તમે રખડતા ઢોર ઉપર ઘણી ડિબેટો કરી છે. અત્યારે આ ગાયને પેલો જે લાકડી લઈને જો કદાચ કોઈ હટાવવા કે ખાલી એક આમ દ્રશ્ય બી આમ કરે કે ભાઈ હટ હટ હટ, તોય લોકો એનો અર્થનો અનર્થ કરી નાખે. કોણે પોતાની ગાય ત્યાં છોડી છે સિવિલ કેમ્પસમાં? હમણાં તમે પકડવા જેવી સરકાર જશે ને એવા બધા આવી જશે કે ના તમે અમારી ગાય પકડીને લઈ જાઓ છો. કોણ માલિક આવવાનું? બિલાડી કોણ માલિક આવવાનું? જો તમે બચાવ ના કરશો, સારું છે તો સારું છે, ખરાબ છે તો ખરાબ છે, બચાવ ના કરશો. હું ફરીથી કહું છું, હું તમને કહી દઉં, નફટ અને નગરોળ તંત્ર છે આ સ્થિતિ. મારી ઉપર કેસ કરવો હોય તો સિવિલમાંથી કરાવી દેજો. 1 લાખ ઓપરેશન સારા કર્યા છે, ખાડામાં ગયા. રોનકભાઈ, આ સ્થિતિ તમે એમ ગણાવો છો? તમે એક સેકન્ડ રોનકભાઈ, ગાયનો માલિક આવો, ગુંદરનો માલિક આવવાનો, બિલાડીનો માફ કરજો, ઉંદર તો મરી જાય છે, આદર ઉંદરનો કરો, કોઈ માલિક બિલાડીનો નથી માલિક આવતો, આવવાનો, પણ ગાયના માલિકોની ઉંદરનો જવાબદારી માલિક આવવાનો. છે. કૂતરા બચાવવાવાળા જે પ્રેમીઓ છે, કૂતરાના કોઈ ના, પ્રેમીઓ, અંદર જ્યારે કૂતરાઓને પકડતું બહાર હટાવવામાં કાઢે, કોણ આવે છે, આવે? ત્યારે એ લોકો જે એનિમલ હસબન્ડરી ડિપાર્ટમેન્ટને જે લેટર લખે છે અને અમદાવાદ મ્યુનિસિપલ અરે અંદર કોર્પોરેશન ખાલી સિવિલના ખસીકરણ વોર્ડની અંદર કરે છે, આવતું બિલાડી ત્યારે બિલાડી કોઈ ઓપરેશન પકડવા લાવવામાં આવશે? આવે છે. શું વાત એટલે કરો છો? રોનકભાઈ, જ્યારે કૂતરાઓની વાત આવે છે, ગાયની વાત આવે છે, હા બિલાડી હું આ માનું ખાનગી હોસ્પિટલમાં બધું નહીં નડતું? ખાનગી હોસ્પિટલમાં ગાયનો માલિક નહીં જતો? અરે બહુ મોટી બિલ્ડિંગો જે ખાનગી હોસ્પિટલો હોય છે, ખાનગી તમે ક્લબ્સ હોય છે, ત્યાં પણ આવા લોકો જાય છે, પણ મોસ્ટલી આપણા કેમેરા જે હોય છે સરકારી બિલ્ડિંગ તરફ હોય છે. ના ના, બધે જાય. નહીં, અને ફરીથી ભાઈ, કહું છું, અમારી હું સોસાયટીમાં સરકારી
સરકારની ભૂલો ધોરણમાં બી આવે જ છે. સરકારની See, ભૂલો શોધવા નથી જનતો કે એના માટે કાર્યક્રમ નહીં રોનકભાઈ, let કરતો, me પણ ખોટું છે તો complete ખોટું જ છે. ખોટું જ્યાં હશે એક સેકન્ડ, હું એ એડવોકેસીમાં નથી કે સિવિલના કેમ્પસની અંદર કૂતરા આવે, હું એડવોકેસીમાં નથી કે સિવિલના કેમ્પસની અંદર બિલાડી આવે, અમે લોકો એડવોકેસીમાં નથી, એના ઉપર કામ થઈ રહ્યું છે. પરંતુ જ્યાં તમે આની વાત કરી રહ્યા છો કે કૂતરાઓની કે એના ઉપર ખાલી ખસીકરણ કરીને આપણે એને છોડી મૂકવા પડે છે એમની ટેરિટરીમાં. એમની ટેરિટરી બી ચેન્જ કરવા જાઓ તો એના બી રૂલ્સ અને રેગ્યુલેશન અપ્લાય થાય છે. એ આખી પ્રોસિજર છે. દરેક કોર્પોરેશનમાં એનિમલ હસબન્ડ વેલફેર ડિપાર્ટમેન્ટ આના માટે બી કામ કરતું હોય છે. એક બાજુ જ્યારે તમે આ મુદ્દા ઉપાડવા જાઓ તો એનિમલવાળા છે કે પશુ પ્રેમીઓ બી બધા આવી જાય છે. સી એટલે આ મલ્ટિપલ જે ડિપાર્ટમેન્ટ્સ છે એમને કોરિલેશનમાં કરવાનો મુદ્દો છે. અલ્ટિમેટલી માનવની જે જીવ છે એ બચાવવા માટે દરેક ડૉક્ટર હોય છે. અમે લોકો ઈચ્છતા જ નથી કે ક્યાંય પણ ડોક્ટર ઉધઈ દોષી છે એવું નથી કહેતો, પ્રશાસન દોષી છે, જેની જવાબદારી છે આ પ્રોપર એરેન્જમેન્ટ કરવાની. રોનકભાઈ, એટલે આપણે ત્યાં જે દર્દીનો રેશિયો છે અને દર્દીના જે રિલેટિવ્સ છે એ પણ જે ફૂડ લઈને આવે છે, એટલા બધા ફૂડ છે જે અલાઉડ નથી. એ પણ જે સિવિક સેન્સ છે એ પણ હવે મુદ્દો છે કે તમે કેટલું ફૂડ અંદર લઈને આવો છો, શું ગંદકી કરો છો. તમે પણ રોટલી ત્યાં મૂકીને કૂતરાને ખવડાવો છો, તમે પણ દૂધ લઈને આવો છો ને ત્યાં કેમ્પસની અંદર બિલાડીને પીવડાવો છો. આવા દ્રશ્યો બી આપણે જોઈએ છે. આપણે ના પાડીએ છીએ, ત્યાંનો સ્ટાફ બી ના પાડે છે. હવે આખો દિવસ જે પેરામેડિક સ્ટાફ છે કે જે બધા સ્ટાફ છે એ અન્ય કામ કરે કે લોકોને આ બધી સિવિક સેન્સ બી થોડી શીખવાડે. સી આ મલ્ટિપલ ડાયમેન્શનવાળા બધા કામો છે જેની અંદર તંત્ર બી કામ કરી રહ્યું છે. આપે બહુ આ સારો મુદ્દો લીધો છે. હું પણ બધાને નમ્ર અપીલ કરું છું, નમ્ર એ કરું છું કે જે પણ આ પશુઓ સાથેના મુદ્દા છે એની અંદર વિવેકથી આપણે કામ લેવું જોઈએ. આપણે પણ એ લોકો અંદર આવે એવું ખાવા પીવાની વસ્તુઓ લઈ આવીએ છીએ, એમના બી હેલ્થને નુકસાન થાય છે પશુઓના. આપણે આપી દઈએ છીએ દયા ધર્મમાં એમને જે બી, પણ એમનાથી એમની હેલ્થને બી નુકસાન થાય છે. અને ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ કંટ્રોલ ઉપર નેશનલ જે અમારો પ્રોગ્રામ ચાલે છે એમાં ક્વોલિટીનું સર્ટિફિકેટ ત્યારે જ મળે કે જ્યારે આ બધી વસ્તુ ત્યાં ન હોય ને તો એના બી માર્કિંગ્સ ડાઉન થતા હોય છે. એ માર્કિંગ્સ ડાઉન થાય તો ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલથી લઈને હોસ્પિટલોને ફંડ પણ ઓછું મળતું હોય છે. એટલે જ્યાં મુદ્દાઓ છે ત્યાં ચોક્કસ કામ કરે છે. પહેલાંના કરતાં વ્યાપક પ્રમાણમાં મુદ્દામાં કામ કરવામાં આવ્યું છે. જૂનાગઢમાં મારે નામ નથી લેવું, જૂનાગઢની સિવિલ હોસ્પિટલની બેડ ઉપર કૂતરું ઊંઘતું હતું, અમારા સ્ટાફે હટાવ્યું તો ત્યાંના એક સમાજસેવી આવી ગયા, રૂમાલ મૂકીને ધરણા કરવા લાગ્યા. એવું તો તમે શા માટે પ્રેશર મેં નહીં કર્યું, પ્રસારણ ના જ કરું. હા, જ્યાં ખોટું છે તે પ્રસારણ ના જ થાય. તો રોનકભાઈ, આજ મેં તમને એ જ કહું છું કે આ બધા ઘણા બધા મુદ્દા છે કે જ્યારે આપણે એને ફિલ્ડમાં જઈને અમે પણ જ્યારે આને વિઝિટ કરીએ છીએ ત્યારે ત્યાં અમુક લોકલ પણ એવા મુદ્દા હોય છે કે જે પણ આપણે સમજવા પડશે. હા, પણ હું આપણે આશ્વસ્ત કરું છું કે સરકાર આવી કોઈ એડવોકેસી નથી કરતી. અને જે ઇન્સેક્ટિસાઇડ અને પેસ્ટિસાઇડ કંટ્રોલના અમારા જે પ્રોગ્રામ છે એ દરેકે દરેક જે હોસ્પિટલની પ્રિમાઇસીસ અને બિલ્ડિંગ છે ત્યાં ચાલે છે. અમને ખબર છે આમાં બાયોવેસ્ટ હોય છે. તમે લેબર ડિપાર્ટમેન્ટમાં જાઓ તો તમારી પાસે પ્લેસેન્ટા હોય છે, તમે પોસ્ટમોર્ટમ રૂમમાં જાઓ ડેડ બોડીઝ હોય છે, એની આજુબાજુ બધા કૂતરા ફરતા, પણ ત્યાં પૂરતી સુરક્ષા, પૂરતા ગાર્ડ અને વોચમેન રાખવામાં આવે છે કે આ બધી જે વસ્તુ છે એના ઉપર પ્રોસિજર કરવામાં આવે. પણ એની સાથે નમ્ર નિવેદન રોનકભાઈ એ લોકોને બી છે કે જે પોતાનો ખોટો પશુ પ્રેમ ત્યાં દેખાડે છે અને લાભાર્થીઓ કે દર્દી જે સેવા લેવા આવે છે એમને અડચણરૂપ બને છે અને પછી એ લોકો ડૉક્ટર અને અમારા નર્સ અને અમારા પેરામેડિક્સ જોડે ઝઘડો કરે છે. તો એવા પણ વિઝ્યુઅલ્સ બતાવવા જોઈએ. ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. ફરી એકવાર કહીશ, પ્રશાસનની જવાબદારી છે તમામ વ્યવસ્થાઓને સુચારુ રૂપે આગળ વધારવાની. એના માટે જે પ્રશાસન છે, એના માટે જે વિભાગો છે. અને ક્યારે આપણે એ ન કહી શકીએ કે આટલી મોટી સંખ્યાઓમાં હોસ્પિટલ છે, આટલી મોટી હોસ્પિટલો છે એટલે આવું થાય, આવું ના હોઈ શકે. રહી વાત સુરક્ષાની, સુરક્ષાનો અભાવ અનેક ઠેકાણે હોસ્પિટલોમાં જોવા મળ્યો છે. કેટલાક ઠેકાણે બાળકોની પણ ચોરી થઈ છે, એવા પણ કિસ્સા આવ્યા છે. પીએમ રૂમ બહાર જે શ્વાન ફરતા હોય છે એ પીએમ રૂમમાં ઘૂસી જાય છે, એવા પણ કિસ્સા સામે આવ્યા છે. મારી ફરજ છે આયનો બતાવવાની. પ્રશાસનને આયનામાં પોતાનું સ્વચ્છ ચહેરો જોવો હોય તો એ પ્રશાસન જાણે, પણ હું બતાવતો રહીશ. કારણ કે હું ઈચ્છું છું કે મારા ગુજરાતનો આયનો દુનિયા સમક્ષ હર હંમેશ સ્વચ્છ અને સ્વસ્થ રહે. હવે કેવી કાર્યવાહી કરવી એમનો વિભાગ જાણે. કાર્યવાહી નહીં કરો, ફરીથી બતાવીશ.